જય શ્રી કૃષ્ણ બધાને. થેન્ક યુ કાનજી દાદા, તમે મને અહીંયા ઇન્વાઇટ કર્યો બોલવા માટે. એન્ડ બધાને હું તો પહેલી વાર આવી રીતના સ્પીચ આપવા આવ્યો છું, પહેલાં ક્યારે આપી નથી, એટલે ભૂલચૂક થાય તો માફ કરજો બોલવામાં. તો મેં મારી કોલેજ સુરતથી જ કરી, મેં BBA કર્યું ઓરો યુનિવર્સિટીમાં, અને સાથે સાથે મેં મારી બિઝનેસની પણ ટ્રેનિંગ લીધી. એટલે સવારે 8 થી 12 કોલેજ જતો અને 12 થી 6 ઓફિસ આવતો, એવી રીતના મારો શેડ્યુલ હતો. મારે બહાર ભણવા જવું નહોતું. મારે અહીંયાથી જ એટલા અનુભવી માણસો છે, દાદાજી છે, કાનજી દાદા છે, તો અહીંયાથી જ મારે એટલા બધા મોટિવેશનલ માણસો છે, તો મારે શું કામ બહાર જાવું, એટલે હું અહીંયા જ રહ્યો. પછી અમારા ફેમિલીમાં એક રૂલ છે કે તમે બિઝનેસમાં આવો, તમને એક પોઝિશન મળે ને, તો એની પહેલાં તમારે ભાઈએ કીધું એમ એક વનવાસમાં જવાનું હોય. આ એકચ્યુઅલી હતો 30 દિવસનો, પણ હવે 45 ડેઝનો કરી નાખ્યો, થોડુંક અઘરું કર્યું. એટલે હું વાત કરું તો ચાલુ થયું હતું, હું 12 સપ્ટેમ્બરે હું હતો દિલ્હીમાં, એક કામથી ગયો હતો, અને મને મારા મોટા પપ્પાના સનનો ધ્રુવલભાઈનો ફોન આવ્યો કે તું અહીંયા આવ, મારે તારી મિટિંગ કરવી છે એમ. હું શ્રાયણ શંકર અને ગોવિંદ દાદાજી તારી મિટિંગ કરશું. એટલે 16 તારીખે મારી મિટિંગ ગોઠવી. એટલે મેં કીધું કે હું એવું કંઈ સારું કામ કરીને નથી આવ્યો, નથી એવું મેં કંઈ કર્યું કે મારી મિટિંગ કરવી પડે, તો બોલાવ્યો શું કામ હશે, મને ટેન્શન થતું હતું. પછી મિટિંગમાં ગયો છે અંદર, એટલે મને સીધું જ કહેવામાં આવ્યું કે તારે આ મહિનાની ટ્રેનિંગ માટે જવાનું છે સાઉથમાં, અને તને 5000 રૂપિયામાં મોકલવાનો છે. એટલે એ સાંભળીને જ મારી ઘડીક મારા તો હોશ ઉડી ગયા. કેમ કે પહેલાં હતું એવું, મારી પહેલાં જે બધા ભાઈઓ ગયા તો એ બધાને 10,000 રૂપિયા આપ્યા હતા, અને 1 મહિનો રહેવાનું હતું. મારું હજી અઘરું કર્યું, મને 45 ડેઝ આપ્યા અને 5,000 રૂપિયા ખાલી. એટલે હું તમને પહેલાં રૂલ્સ કહી દઉં કે નિયમો શું હતા. એટલે 45 ડેઝ માટે જવાનું, સ્માર્ટફોન મૂકીને જવાનો, નોકિયાનો 1500 રૂપિયાનો ડબલો આપી દે, એ લઈને જવાનો તમારે. અને એવરી વીક જોબ ચેન્જ કરવાની, એટલે માંડ હજી તમે સેટ થઈ રહ્યા હોય ને ત્યાં જોબ ચેન્જ કરવાની. પછી ત્યાં તમારો કોઈ રેફરન્સ ન હોય. હું ધ્રુવ ધોળકિયાની ધ્રુવ પટેલ બનીને ગયો હતો, આધાર કાર્ડ આઈડેન્ટિટી આખી ચેન્જ. ત્યાં કોઈને કહેવાનું નહીં કે હું કોનો છોકરો છું, હું એમ કાંઈ જ નહીં કહેવાનું. પછી ઘરે તમે કોઈને વાત ન કરી શકો. એટલે હું ગયો ને એની પહેલાં અર્જુન દાદાજીને મળવા ગયો હતો કે દાદાજી હું જાઉં છું, ગોવિંદ દાદાજીએ કીધું છે આ એક્સપિરિયન્સ કરવા જવાનો. પણ એને એમ નહોતું કીધું કે આ વાળો વનવાસમાં જાઉં છું. મેં એમ કીધું હતું કે 40 દિવસનો કોર્સ છે અમેરિકામાં. હવે ત્યાં નિયમ એવો છે, ફોન નથી વાપરવા દેતા, એટલે તમારે વાત નહીં કરી શકું કે આવો કેવો કોર્સ છે. મેં કીધું છે દાદાજી હવે હું પતે ને એટલે તમને ફોન કરીશ, કે વાંધો નહીં. એટલે ઘરે કોઈને જ નહોતી ખબર, ખાલી ગોવિંદ દાદાજીને ખબર હતી, અંકલ ને ભાઈ અને મારા પપ્પાને, એટલા 4 જણને ખબર હતી. પછી નિયમ એ હતો કે તમારે લોકલ ટ્રેનમાં જવાનું. આજ લગીનું લોકલ ટ્રેનમાં ક્યારેય બેઠો નહોતો, અને હજી લોકેશન કંઈ ન દે કે તમારે ક્યાં જવાનું છે. તમને એમ કહે કે તમે સ્ટેશન ઉપર તમે જાઓ ને ત્યારે તમને કહેવામાં આવશે, ત્યારે ખબર પડશે. એટલે પહેલાં તો બધી તૈયારી કરી લીધી, મતલબ 200-100 રૂપિયાના શર્ટ લારી ઉપર જઈને લઈ આવ્યા, અને થોડુંક આમ ઓલું નોર્મલ દેખાવું પડે, વાળ એટલા મિલિટરી કટ કરાવી નાખ્યા. પછી જવાનો વારો આવ્યો, એટલે બેકપેક કરીને સવારે 11 વાગ્યાની મારી ટ્રેન હતી. મને એટલું કીધું, નકર જો મને પહેલાં લોકેશન કીધું તો હું બધું રિસર્ચ કરી રાખું ને, ક્યાં જોબ કરીશ, હું કરીશ બધું. પછી ચાલુ થયું, મને એક ડબ્બો આપ્યો જેમાં મારો 1500 રૂપિયાનો ઓલો ફોન હતો ડબલો, અને એમાં ટિકિટ હતી. જોયું તો કોઝીકોડે, કેલિકટ, એટલે ટાયર 3 સિટી કહેવાય, કેરલામાં આવી, કેરલા સ્ટેટમાં કોઝીકોડે. અને પછી 25 કલાકની જર્ની હતી મારી. હું પહોંચ્યો ત્યાં, અને એમાં ઘણા માણસો ટ્રેનમાં અલગ અલગ અનુભવ થયા બધા. હવે ટાઈમ ઓછો છે એટલે હું બધું તમને શેર નહીં કરું, પણ ફટાફટ ક્યાં ક્યાં મેં અનુભવ કર્યા, હું અનુભવ થયા હું કહી દઉં. થોડા દિવસમાં એક વિડીયો પણ બહાર પડવાનો છે, તો એમાં ડિટેલ્ડમાં બધું હશે, પણ હમણાં હું સમયને માન આપતા. એટલે ત્યાં પહોંચ્યો એટલે પહેલાં તો સૌથી પહેલાં એમ થયું કે ત્યાં શું કરું એમ હું, કેમ કે ના કોઈ ઓળખતું નથી, ત્યાં કોઈ મારું ઠેકાણું નથી. ત્યાં ઉતરીને પહેલાં મેં રહેવાનું ગયું કે 100 થી 200 રૂપિયાનું રહેવાનું હોય ને તો ક્યાંક રહી લઉં. એટલે 3-4 કલાક ફર્યો પણ ક્યારું રહેવાનું મળે નહીં. પછી એક ડોમેટરી હતી, નામ હતું AC ડોમેટરી,
હવે એસી વાળું જોતું હોય ને તો 300 રૂપિયા દેવાના, નોન એસી 200. મારા પાસે એટલા પૈસા હતા નહીં, 5000 રૂપિયા હતા, પણ એવું તો ખબર નહોતી કે ભાઈ કયો સેટ મને પગાર આપશે કયો નહીં આપે, અમુક બગાડી દે નીકળતો. એટલે રહેવાનું ગોઈતું ને પછી જોબ ગોતવા નીકળો. એટલે જોબ ગોતવા નીકળો ને તો મને 6 કલાકે જોબ મળી. મેં કે કે હમણાં લગીને હું આજે એમ કહું પાણી મને 3 જણ પાણી દેવા આવે, પણ એટલું કમ્ફર્ટ ઝોન હતું. હવે ત્યાં ક્યારેય મેં રિજેક્શન ફેસ નહોતું કર્યું. રિજેક્શન એટલે કોઈ મને મોઢા પર ના નહોત પાડી. તો ત્યાં હું 100 દુકાનમાં ગયો છું અને મને ના પાડી છે કે નહીં જગ્યા નથી એમ. અને હમણાં ત્યાં ઓનમ હતી, એટલે ઓનમ કેવું હોય આપણે કેમ દિવાળી હોય એમ એ લોકોનો ઓનમ હોય. એટલે રેક્રુટમેન્ટ બધા થઈ ગયા હતા, એટલે કંઈ કામે લઈ નહીં. અને રિક્ષામાં જવાની હાલી હાલીને વધે જવાનું, પૈસા તો હતા જ નહીં મારીમાં એટલા. પછી પહેલી જોબ મને એક ડ્રાય ફ્રૂટની શોપમાં મળી, અલ એઝેપ કરીને ત્યાંની બ્રાન્ડ હતી. એમાં મને કામ મળ્યું અને મને કીધું 500 રૂપિયા પર ડે તને દેશું. મેં કીધું વાંધો નહીં. હવે ત્યાં મારું કામ શું હતું, મને કીધું નેક્સ્ટ ડે મોર્નિંગ તું 10 વાગે આવી જાય. એટલે હું ત્યાં પહોંચી ગયો ટાઈમે, અને મારું 2 કલાક કામ જોઈને સેટને બહુ સારું લાગ્યું. એટલે મને સેટ કહે હવે હું તને મોલમાં શિફ્ટ કરું છું, તને ઇંગ્લિશ ને બધું સારું બોલતા આવડે છે એટલે. તો મને મોલમાં શિફ્ટ કર્યો. હવે મારો ત્યાં રોલ શું હતો, 2 કામ હતું, એક સેલ્સમેનનો અને એક ક્લીનરનો. એટલે મારે સૌથી પહેલાં જવાનું, કચરા પોતા કરવાના, પોતું મારવાનું, ઝાડું ને બધું કરવાનું, અને પછી હાથ મોઢું ધોઈને ગ્લવ્સ પહેરીને પાછું સેલ્સમેનનો રોલ પ્લે કરવાનો. પછી આ મારી જોબ પતી એટલે મેં એવી રીતના 1 વીક થઈ ગયો. એટલે મને ભાઈનો, અને હા ડેઈલી રાતે અપડેટ કરી દેવાનો ભાઈને કે હું અહીંયા જોબ કરું છું અને હું સેફ છું. પછી એ જોબ છોડી, અને એ તો ઓલા લોકો કે તું કેમ જોબ છોડીશું એમ, તું જઈશ તો અમને નુકસાન જાય. મેં કીધું પણ હવે તમે કાંક તો બહાનું દેવું. એટલે મેં કીધું મને બીજે કંઈક સારી પગાર મળે છે એટલે હું છોડીને જાઉં છું. એટલે ગમે એમ કરીને ત્યાંથી છૂટો થયો. બીજી જોબ ગોતી. બીજી જોબ મને એક કેફેમાં મળી, એક વેઇટર તરીકે મેં કામ કર્યું. એમાં બી મને પર ડે 500 રૂપિયા હતા, એટલે મહિનાના 15,000 કીધા હતા. એ સેટે એમ કીધું હતું હું તને રોજ પૈસા ન આપી શકું. હવે હું એને એમ કહું 1 વીક માટે જ રહેવાનું છું તો મને કામે જ ન રાખે. એટલે એમ જ કહેવાનું કે હું તો અહીંયા સેટ થવા આવ્યો છું. તો બધાને એમ થતું હતું ગુજરાતથી અહીંયા શું કામ આવ્યો એમ. મેં કીધું હવે મારા ઘરે પરિસ્થિતિ ખરાબ હતી અને મને સાઉથ ઇન્ડિયા બહુ વધારે ગમે એમ, અહીંયા માણસો બહુ સારા. એટલે ઓલાને એકવાર આમ સ્માઇલ થાય ને એ બહાર મને કામે રાખી લે એમ, એટલે સારું કહેવાય જાય એમ. પછી ત્યાં કામ કર્યું. એટલે ત્યાં કચરા પોતા કરવાના અને ત્યાં બધું ખાવાનું સર્વ કરવાનું. ભગવાનને તો ત્યાં રોજ માફી માંગતો, પણ ત્યાં નોનવેજ એ ફૂડ સર્વ કરવું પડતું, કેમ કે અહીંયાની જેવું થતું નહીં. બધું કરવું પડે ત્યાં તો, જે કે બધું કરવું પડે. કોકનું હેઠું ઉપાડવું પડે, ખાવાનું બધું સાફ કરવું પડે. પછી એ જોબ પડી. પછી એ જોબ છોડીને ત્યારે એમ એ સેટ થોડાક વધારે ડેન્જર હતા. મેં કીધું આને હું કહીશ આ મને પગાર નહીં આપે. તમે રોવાનું ચાલુ કર્યું. અને ઘરવાળાને યાદ કરો, બા દાદા મમ્મી પપ્પા બધાને, તો રહું આવે લાવવું હોય ને ત્યારે આવી જાય એમ, એવું હતું. એટલે એ ચાલુ કર્યું. તો જોર જોરથી રોવા માંડ્યો. મેં કીધું સર મારી મમ્મીની ઇમરજન્સી આવી ગઈ છે, એને આઈસીયુમાં શિફ્ટ કર્યા છે, મારે તાત્કાલિક જવું પડે સર, તમે મારો પગાર કરી દો, મારે જવું જ પડે એમ છે. એટલે એણે મને પછી પૈસા આપીને જવા દીધો. એટલે એની પોતાની બહુ મોટી સ્ટોરી છે, અગેન વિડીયોમાં આવશે. મને અસિસ્ટન્ટ મેનેજર બનાવી દીધો હતો અને 4 જ દિવસમાં અસિસ્ટન્ટ મેનેજર મને બનાવ્યો હતો એ લોકોએ. પછી એ જોબ પતી. એટલે પછી છે ને પ્રોબ્લેમ એ થતો હતો કે 50 60 દુકાનમાં હું જાતો પણ કામે ન રાખતા. શું કામ, તો બહુ વધારે ધોળો હતો ને એટલે હવે ત્યાં બધા વધારે કાળા. અને ત્યાં પ્રોબ્લેમ થાય, આને એમ લાગે કે આ ક્યાંકથી ભાગીને આવ્યો છે, નોર્થ સાઈડ ક્યાંકથી આવ્યો છે અને અહીંયા કામ કરવા આવ્યો છે એમ, એટલે બધાને બીક લાગે. મેં કીધું કાંક તો કરવું જોઈએ, આ સારું મજા નથી આવતી. તો ગોવિંદાજી એવું કીધું હતું મને કે છે ને 5મા કે 6ઠા વીકમાં ધંધો કરવાનો. આ 6 વીકના વનવાસમાં તમારે એકવાર ધંધો કરવાનો, 1 વીક. એટલે મેં કીધું હું ધંધો વહેલો કરી લઉં. એટલે પછી મેં છે ને એવું કર્યું કે 3જા વીકમાં મેં ફૂટપાથ ઉપર બેન લીંબુ શરબત વેચ્યું છે. ત્યાં ગરમી બહુ પડે એટલે માણસોને તરસ બહુ લાગે, ઠંડી પીણી બહુ પીવે. એટલે મેં કીધું છે ને લીંબુ શરબત વેચ્યું. એટલે રૂમમાં, અને એવું નહીં ગમે એ પાણીથી, ફિલ્ટર, હું જ્યાં રહેતો ત્યાં ફિલ્ટરનું પાણી મળતું, એટલે એ લઈને રૂમમાં જ લીંબુ શરબત બનાવતો. અને આવડતું નહીં પણ હું અહીંયા ઘરે જ્યારે કંઈ બી રમીને આવીએ ને જીમ બીમથી મહારાજને કહેતો, એટલે આમ કિચનમાં ઊભો મહારાજ બનાવતા, એટલે જોયું હોય કાંઈ બહુ આઈડિયા હતો નહીં એમ, પણ બની ગયું ને સારું બન્યું. એટલે પછી નીકળતો, બનાવીને દોડીને માર્કેટમાં જતો, 2 કિલોમીટર નોન સ્ટોપ દોડતો, પાછો આવતો, કેમ કે પછી ઓલો બરફ હોય ઓગળી જાય ને, બરફ લેવા જવો પડતો. પછી આવીને ફૂટપાથ ઉપર અને 20 રૂપિયાનો ગ્લાસ વેચતો.
પછી 1 વીક કર્યો અને એટલો કાળો થઈ ગયો ને કે તમે લોકો અહીંયા બેઠા હોય ને તો કોઈ ઓળખી ન શકો, એટલો કાળો થઈ ગયો. હું કાચમાં છું તો હું મારી જાતને ઓળખી શકતો નહોતો. ચામડી બળી ગઈ હતી, કેમ કે 45 ડિગ્રી 50 ડિગ્રી હતી, 50 ડિગ્રી હતી ત્યાં, એટલું ગરમ એમ. પછી એ પૈતું ને પછી એક મેં આઈસ્ક્રીમની દુકાનમાં જોબ કરી. આપણે ખબર ખટખટ ખટખટ કરેલું મેટલની પ્લેટ ઉપર આઈસ્ક્રીમ બનાવે, ત્યાં મોલમાં કામ કરતો. હવે સૌથી ખતરનાક માહોલ આવ્યો, જે મોડ આવ્યો મારા લાઈફમાં. વિચાર્યું નહોતું, કમ્ફર્ટ ઝોનમાં આવી ગયો તો, રહેવાનું સારું મળી ગયું હતું, બધું રેડી હતું. ત્યાં નિપા વાયરસ આવ્યો, તમે કદાચ સાંભળ્યું હોય નિપા વાયરસ. આપણે કેમ કોરોના છે એ તો બેટમાંથી આવ્યો, હું ચામાચીડિયા, હા ચામાચીડિયામાંથી આવેલો. એટલે નિપા વાયરસ કેવો કે કોરોનાને તો તમે ટ્રીટ કરી શકો, દવા લઈ શકો, નિપા વાયરસ થાય ને તો તમે ઓલમોસ્ટ ભગવાન પાસે જ જાઓ એમ, એવી સિચ્યુએશન. અને કેરલાની હિસ્ટ્રી એવી કે કોરોના સૌથી પહેલાં ત્યાં જ આવ્યો હતો. નિપા વાયરસ 13 વર્ષથી ત્યાં જ આવે છે અને હમણાં ત્યાં જ આવ્યો પહેલાં. એટલે મેં ભાઈને કીધું કે ભાઈ આવું છે, કેમ કે ત્યાં બધા મોલમાં કામ કરતો ને પોલીસ ને બધા આવી ગયા. એટલે કે બધા ધ્યાન રાખજો, બધા દૂર રહેજો. એટલે મેં કીધું આ અનુભવ તો ઠીક છે, 40 દિનો છે કે મારે મારી લાઈફ હું કામ રિસ્કમાં નાખવી. મેં ભાઈને ફોન કર્યો, મેં કીધું આવું સિચ્યુએશન છે, શું કરું? તો કે હું ડૉક્ટરને પૂછીને કહું. તો વાંધો નહીં. તો રાતે 10:30 વાગે હું મોલમાં કામ કરતો હતો, બધું પતાવતો હતો, સાફ સફાઈ કરીને રૂમમાં જવાનું હતું. ત્યાં ફોન આવે છે મને દાદાજીનો એનો કે હવે તું નીકળ. મેં કીધું ક્યાં નીકળવું હમણાં? એ કે બેંગ્લોર. રાતે 10:30 વાગે મને કહે છે આ લોકો કે તું બેંગ્લોર જા. એટલે મેં કીધું હારું નવું ટેન્શન ઊભું થાય. એટલે રાતોરાત બેકપેક કરી અને ફાસ્ટ નીકળવાનું હતું. એટલે લોકલ ટ્રેનમાં જ મોકલે, પણ કેમ મેડિકલ ઇમરજન્સી હતી, કાંઈ રિસ્ક નહોતો લેવો, એટલે મને ફ્લાઇટમાં મોકલો. ત્યારે ફ્લાઇટમાં ગયો ને ત્યારે એમ લાગતું હતું મારો હળો પહેલી વાર બેઠો છું, મજા આવે આમ પ્લેનમાં જાતા ને પ્લેન જોતા વાવ લાગતું હતું. બહુ દિવસ પછી રિક્ષામાં બેવાની પૈસા હતા ને પ્લેનમાં બેહાડી દીધો, મજા આવી ગઈ. પછી બેંગ્લોર પહોંચ્યો. હું એક રીતના ખુશ હતો કે ભાઈ મને કેમ બધી જોબ ઓપોર્ચ્યુનિટી વધારે મળશે, પણ એવું નહોતું. મોટા શહેરની મોટી પ્રોબ્લેમ, જોબ ગોતતા બહુ ત્યાં છે ને આધાર કાર્ડ ને પાન કાર્ડ બહુ માંગતા, કેમ કે ત્યાં મોટા શહેર હોય એટલે બધું સિક્યોરિટી થોડીક ટાઈટ હોય, કામ કંઈ મળે નહીં. અને ત્યાં હું નીકળો ને ત્યારે મારી પાસે 5,000 રૂપિયા હતા. હવે એમ તો 6,000 હતા, પણ 1,000 રૂપિયા મારા જે સેટ જે હું જ્યાં રહેતો ને 1,000 રૂપિયા ડિપોઝિટ હતા, 5,000 મારી પાસે હતા. હવે 1,000 રૂપિયા મારું જ્યાં રહેતો ને ત્યાંથી એરપોર્ટ કલાક હતો, એટલે 1,000 રૂપિયા ટેક્સીમાં વહી ગયા. ત્યાં ઉતરો અને પછી જ્યાં બેંગ્લોર સેન્ટરમાં જાઉં તો ત્યાં 500 રૂપિયા વહી ગયા. હવે મારી પાસે વધ્યા હતા કાંક 3,500 જેટલા વધ્યા હતા. હવે ત્યાં જ્યારે બેંગ્લોર રહેવાનું ગોતવા ગયો ને તો 12 કલાક ફેરો કે સારું રહેવાનું ન મળે, કે ને મોટા શહેરની મોટી પ્રોબ્લેમ, એટલે પોપ્યુલેશન વધારે તો રહેવાનું મળે નહીં. પછી ત્યાં એક જગ્યાએ રહેવાનું મળ્યું, તો સેટ કે હું 5,000 લઉં. મેં કીધું સાહેબ મારીમાં એટલા પૈસા નથી, હું રોવા માંડ્યો. મેં કીધું સર હું તમને 2,000 આપું, પછી હું જેમ પગાર આવતો જાય હું તમને પૈસા દેતો જઈશ. એટલે કે નહીં 3,000 તો લવ જ તે. એટલે 3,000 એ લઈ ગયા, વધ્યા ખાલી 500 રૂપિયા. બેંગ્લોર જેવા શહેરમાં 500 રૂપિયા તમારી પાસે હોય, તમારી શું મેન્ટલ સિચ્યુએશન થાય? તો એકદમ રોવા જ માંડ્યો. એ રાતે એ દિવસે સૌથી આમ મોરલી ડાઉન થયો ને એ દિવસે હું થયો હતો. આખો દી જોબ ન મળી અને આપણા ગુજરાતીઓ પાસે ગયો, મહારાષ્ટ્રન પાસે ગયો, કોઈ કામ જ ન રાખે મને ત્યાં. પછી ફાઇનલી મને એક આપણા ગુજરાતી શેઠ હતા મોલમાં, એક બેકરીમાં મને કામ મળી ગયું. અને ત્યાં મારે નવો જ કેફે હતો, એટલે ત્યાં મારા 12 ટેબલ સંભાળવાના હતા. એ પૈતું. અને પછી મારી છેલ્લી જોબ હતી એ હતી એક લંડન કેસલ કરીને કપડાની દુકાન, જ્યાં હું દિવસના 3,000 શર્ટ ફોલ્ડ કરતો. 3,000 શર્ટ. મેં મારા ઘરે એક શર્ટ ફોલ્ડ નહોતો કર્યો, ને હું 3,000 શર્ટ ફોલ્ડ કરતો હતો. અને રાતે હાથ કાપી જતા. અને એટલે એટલું બધું અઘરું હતું ને ફાઇનલી મારા ભાઈ મને લેવા આવ્યા તો હું એટલો ખુશ થઈ ગયો. હું કસ્ટમર આવ્યા તો હું બિલ કરાવવા જતો તો કપડાં મૂકીને ચોંટી ગયો હતો, એને બધું પડતું મૂકીને ચોંટી ગયો. હવે ત્યાં મારું ખાવાનું શું હતું, આ અનુભવ બધા કહી દીધા, હવે ટાઈમ નથી એટલે ડિટેલમાં વિડીયો આવશે એમાં જોઈ લેજો. પણ મારું ખાવાનું શું હતું રોજનું, પૈસા હતા નહીં, એટલે 10 રૂપિયાનો એક ઢોસો મળે, એટલે 30 રૂપિયાના ઢોસા ખાતો, 3 ઢોસા ખાતો, 5 રૂપિયાની ચટણી, 5 રૂપિયાનો સંભાર. આ મારો લંચ હતો. અને બ્રેકફાસ્ટમાં ગુડ ડે કે પાર્લેજીનું 10 રૂપિયાનું પેકેટ લઈને ફૂટપાથ ઉપર બેસીને ખાઈ લેતો. એટલું મારું હતું જમવાનું. હવે શોર્ટમાં મારી લર્નિંગ્સ કહી દઉં તો મારું ખાલી એટલી બધાને રિક્વેસ્ટ છે કે કોઈ પછી પોતપોતાની શક્તિ પ્રમાણે પણ કોઈ એના એમ્પ્લોયની સેલરીને 15,000થી હેઠે નહીં રાખતા. હું પર ડે 500 રૂપિયા કમાતો એટલે મહિનાના 15,000 થયા. તો હું એકલો હતો ને મને રહેવામાં એટલી પ્રોબ્લેમ થતી. તો મેં વિચાર કરો કોઈ બી સામાન્ય માણસ હોય, એની વાઈફ હોય, 2 છોકરા હોય, સ્કૂલ જતા હોય, કેવી રીતના એનું ઘર ચલાવશે? એટલે પ્લીઝ તમે મારી એક રિક્વેસ્ટ છે કે 15,000 કરતાં વધારે પગાર રાખો. બીજી વસ્તુ મેં ત્યાં જોયું કે
માણસો કેવી રીતના હાર્ડવર્ક કરે, બિચારા કેવી રીતના ઘર ચલાવે, ફાઇનાન્શિયલ ઇસ્યુ હોય. હવે મને રિયલી રૂપિયાની કદર થઈ કે નહીં ભાઈ આપણે જીવી છીએ તો ક્યાં છે અને આ લોકો બિચારાને કેટલો પેન હોય છે. પછી મને શીખ એ મળી કે મારો જે કોન્ફિડન્સ લેવલ હતો ને એ 40-50% વધારે પડતો બૂસ્ટ થઈ ગયો. શું કામ કે હવે ભગવાન ન કરે પણ મારી ફેમિલીમાં જો ભગવાન ન કરે પણ કાંઈ બી બેડ સિચ્યુએશન આવે ને તો મારામાં તો એટલો કોન્ફિડન્સ છે કે હું મારી ફેમિલીને પૂરી રીતના સપોર્ટ કરી શકીશ. હવે આ એક્સપિરિયન્સમાંથી મને એટલી બધી શીખ મળી. પછી એક્સપિરિયન્સનું જ નામ છે ગોવિંદ દાદાજી આપ્યું છે રૂપિયાની કદર. કદાચ હું એવું માનું છું અને હોઈ શકે કે આ 21 વર્ષનો થયો કદાચ એની પહેલાં મને રૂપિયાની કદર ન હોઈ શકે, એવું બને, કદાચ નહીં હોય, કદાચ કમ્ફર્ટ ઝોનમાં હોઈશ થોડોક વધારે. પણ આજે હું પ્રાઉડલી કહી શકું છું કે આજે મને રૂપિયાની કદર છે. થેન્ક યુ.